બનાસ મેડિકલ કોલેજે નિઃશુલ્ક મેમોગ્રાફી વાન શરૂ કરી. હવે મહિલાઓને ઘર આંગણે સારવાર મળશે. બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એડવાન્સ લાઈફ સપોર્ટ વાન મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું હતું, જેનો રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે. 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરશે. મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી શકશે. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યમાં સૌપ્રથમ મેમોગ્રાફી વાનની સુવિધા પૂર્ણિમાના દિવસે મા અંબા સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરતા એક ખુશી થાય છે. આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતા પણ શરમ સંકોચ અનુભવતા હોય છે, જેના લીધે વહેલું નિદાન ન થઈ શકતા માતા બહેનોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ પરિસ્થિતિ ન સર્જાય એ માટે મેમોગ્રાફી વાન જિલ્લાના રણ વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને તમામ ગામડાઓમાં ફરશે અને તેનું સચોટ નિદાન કરશે. આ વાનમાં સ્ટાફ પણ મહિલાઓનો જ હશે, જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનો શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે, જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં સમયસર સારવાર મળતા માતા બહેનોને બચવાનું કામ થઈ શકશે. જિલ્લામાં થોડાક વર્ષો પહેલા મેડિકલ અભ્યાસની 1135 જેટલી સીટો હતી, જે હવે વધીને 6650 જેટલી થઈ છે. આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની અનેક યોજનાઓનો લાભ છેવાડાના દર્દીઓને મળ્યો છે. દુનિયાની એકમાત્ર ખેડૂતોની મેડિકલ કોલેજ હોવાનું ગૌરવ ધરાવતી બનાસ મેડિકલ કોલેજ દ્વારા શરૂ કરાયેલી આ મેમોગ્રાફી વાન સેવા છેવાડાના વસતી મહિલાઓ માટે પણ ઉપયોગી બનશે. મેમોગ્રાફી મશીન માટે અને એ પણ મેમોગ્રાફી મશીન ઓન વ્હીલ આવી વાત કરી હતી. મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય. તેવું સર્વાઇવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું, એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે. અને એ વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય, તો અર્લી ડિટેક્શનના કારણે એ માતાનો પ્રાણ બચાવી શકાય. તે માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એ ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય, બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇવલ કેન્સર, તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય. બીજું આઈસીયુ ઓન વ્હીલ એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કર્યો છે. કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાણ પંખીરું ઉડી જતું હોય છે, તો એવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે. એટલે વચ્ચે જતાં માનો કે કંઈ એને હૃદય બંધ થઈ ગયું તો એને શોક આપીને પણ એને ફરી પાછું હાર્ટને ચાલુ કરી શકાય, ત્યાં સુધીની વ્યવસ્થા છે. નાનું બાળક હોય તાજું જન્મેલું તો એને ગરમ રાખવું, તો એ પણ વોર્મિંગ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે. બંને કેન્સરનું યુનિટ અને હાર્ટ માટેનું હોસ્પિટલ માટેનું કોઈ જે જાહેરાત કરવામાં આવી? જી, આજે એક વાત નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું. અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે હૃદયરોગના પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ કામ ચાલુ કરશે.